આમોદ તાલુકાના નાહિર ગામે ખેડૂત સમાજનું વિશાળ સંમેલન યોજાયું, જેમાં ખેતીની જમીનોમાં ઊભા કરવામાં આવી રહેલા હાઈ ટેન્શન ટ્રાન્સમિશન ટાવરોના મુદ્દે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો। ખેડૂતોનો આરોપ છે કે તેમની સંમતિ વિના ઉપજાઉ જમીનમાં ટાવરો ઊભા કરવામાં આવી રહ્યા છે, જેને કારણે ખેતી અને સિંચાઈ પર ગંભીર અસર પડી રહી છે। આ મુદ્દે યોગ્ય નિરાકરણ ન આવે તો જિલ્લા સ્તરે ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। આજે ભરૂચ જિલ્લામાં પાવરગ્રીડની અને સ્ટરલાઇટની જે લાઈનો જાય છે 765 કેવીની, એના વિરોધમાં મોટી સંખ્યામાં ખેડૂત સમાજના નેજા હેઠળ એકત્ર થયા અને જે આખા ગુજરાતમાં આંદોલન ચાલી રહ્યું છે એ જ પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં એટલે કે ભરૂચ, સુરત, નવસારી અને તાપી જિલ્લામાં એક મોટું સંગઠન બનાવી અને પ્રદર્શનો કરવાનું આયોજન કરી રહ્યા છે। અને ખેડૂતોમાં એક ખૂબ મોટો આક્રોશ છે કે જ્યારે અમારી આટલા કરોડોની જમીન અમને પૂછ્યા વગર પોલીસનું બળ પ્રયોગ કરીને અમને સાંભળ્યા વગર જો અમારા ખેતરોમાં થાંભલા નાખવાના હોય તો એ અમને મંજૂર નથી અને એના માટે અમારે જે લડત કરવી પડે એના માટે અમે તૈયાર છે અને એના માટે સૌએ ખેડૂત સમાજની આગેવાની પણ સ્વીકારી છે। કેટલા જિલ્લાના ખેડૂતો ભેગા થયા હતા અને કયા કયા તાલુકાના ભરૂચ જિલ્લાના ભેગા થયા હતા? મેજોરિટી તો ભરૂચ જિલ્લાના જ ખેડૂત હતા। આગેવાનો અમે સુરતથી આવ્યા હતા અને આમોદ, જંબુસર, વાગરા, હાસોડ વગેરે તાલુકાના ખેડૂતો આજે એકત્ર થયા હતા।